સુરતથી સમાચાર મળ્યા છે કે માંગરોળના વાંકલ ગામમાં આજે વહેલી સવારથી યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોએ મસમોટી લાઈનો લગાવી છે। વાંકલ ઉપરાંત આજુબાજુના ગામોમાંથી પણ ખેડૂતો ખાતર માટે અહીં પહોંચ્યા છે। ખાતરનો જથ્થો પૂરતો ન હોવાને કારણે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા કેટલાક સમયથી ખાતર મળતું ન હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાંકલ ખેડૂત સહકારી મંડળી પર દરરોજ વહેલી સવારથી લાઈનો જોવા મળે છે અને સમગ્ર જિલ્લામાં ખાતર માટે હાહાકાર મચી રહ્યો છે। अनुराग चौधरी हालनी परिस्थिति डांगरनी रोपणीનું કામ પરિપૂર્ણ થયેલ છે। કેટલીક જગ્યાએ રોપણીનું કામ ચાલુ છે। ત્યારે ડાંગરના પાકની અંદર પાયાના ખાતર તરીકે યુરિયાની ખેડૂતોને તાતી જરૂરિયાત છે, પરંતુ એ જરૂરિયાતોને ધ્યાને રાખીને સરકારશ્રીએ યુરિયા તાત્કાલિક ધોરણે અને સમયસર પૂરું પાડવું જોઈએ, પરંતુ હાલની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક અલગ છે। વાંકલ મોટા કદની વેપારી મંડળી ખાતે ખેડૂતો સવારથી 6 વાગ્યાથી લાઈનમાં ઊભા છે અને છતાંય હાલની પરિસ્થિતિએ જથ્થો ખૂટી પડે એવી પરિસ્થિતિ ઊભી છે। ત્યારે જે લાઈનમાં ઊભા રહેનાર ખેડૂતોને જથ્થો આવશે પછી યુરિયા મળે એવી પરિસ્થિતિ છે। ત્યારે આ ખેડૂતો માંગણી કરી રહ્યા છે કે એમને સમયસર અને તાત્કાલિક ધોરણે યુરિયાનો જથ્થો પૂરો પાડવામાં આવે। એનપીકે ખાતરમાં પ્રતિ બેગ 130 રૂપિયાનો વધારો છે। એ ક્યાંક ને ક્યાંક ખેડૂત હિતમાં નથી। ભૂતકાળની અંદર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની જે વાતો કરવામાં આવી હતી એ વાતો ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે અને આ ભાવ વધારો